અનેક વિકાસ અને સારા શિક્ષણના દાવા વચ્ચે વાવ તાલુકાના રાછેના શાળાની સ્થિતિ દયનીય વિકાસની વાતો અને આઈનો બતાવતી શાળા સતત ભયના ઓથાર નીચે બાળકો અને શિક્ષકો. આમ તો ગુજરાત સરકારે છેવાડાના વિસ્તાર સુધી વિકાસની વાતો કરી છે, ત્યારે સરહદી વાવ તાલુકાના રાછેના ગામની શાળાની તાસીર કંઈક અલગ જ બતાવી રહી છે. સારું શિક્ષણ અને આધુનિક શાળાના દાવાને આ શાળાને વેતભર છેટું રહી ગયું છે. સતત ભય સાથે શિક્ષણ લઈ રહેલા બાળકોના ભવિષ્યની સતત ચિંતા ગ્રામજનોને સતાવી રહી છે. મોજે રાછેણા ગામે પ્રાથમિક શાળાની અંદર અંદાજિત 350 વિદ્યાર્થી છે, 10 શિક્ષકો છે. પરંતુ અમારે બહુ જૂનું મકાન બનેલું છે, આજથી લગભગ 35-40 વર્ષ પહેલાં, જ્યાંથી અત્યારે એ તમામ રૂમો ડેમેજ કરેલા છે. હવે ડેમેજ કરેલા રૂમોની અંદર વિદ્યાર્થીઓ બેસી શકે એમ છે નહીં, જ્યાંથી વિદ્યાર્થીઓને બહાર બેસીને ભણાવવાનો વારો આવ્યો છે. અમારે અત્યારે શાળાની અંદર સંકુલની અંદર જગ્યા પણ પહોળી છે. અમારે બિલ્ડિંગની એટલે કે મકાનની ખાસ જરૂર છે. મારા મીડિયાના માધ્યમથી પણ હું કહેવા માગું છું કે અમારે શાળાની અંદર 3 માળનું મકાન બનાવવામાં આવે, 10 જગ્યા રૂમ આપવામાં આવે, તો જ્યાંથી વિદ્યાર્થીઓને સુલભતા રહે. અને અત્યારે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને તથા લગતા વળગતા અધિકારીશ્રીઓને મારી નમ્ર અરજ છે કે મુજે રાછેણા ગામે પ્રાથમિક શાળાના મકાન આપવામાં આવે. આ શાળાની વાત કરવામાં આવે તો 50 વર્ષ જૂની શાળા છે. 1 થી 8 ધોરણ ચાલે છે. 333 જેટલા બાળકો અભ્યાસ કરે છે. એમાંય 4 રૂમ જર્જરિત છે. 5 વર્ગોના બાળકો બહાર બેસી અભ્યાસ કરે છે. શાળાને 2022માં જ ડેમેજ જાહેર કરી છે. સતત રજૂઆત છતાં તંત્ર નિંદ્રામાં રહેતા ન શાળાની દશા બદલાઈ કે ન બદલાઈ દિશા. પરિણામે ખુલ્લામાં બેસીને બાળકોને ભણવાની મજબૂરી યથાવત જ રહી. વિકાસની મોટી જાહેરાત વચ્ચે આ શાળાને જ તંત્ર ભૂલી ગયું હોય એવો ઘાટ સર્જાયો છે. શ્રી રાછેણા પ્રાથમિક શાળા અમારી સ્કૂલના બધા બાળકો બહાર બેસીને ભણે છે. શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં અમને ખૂબ જ તકલીફો પડે છે. અને અમારી સ્કૂલના બધા વર્ગખંડો પણ પડવાની અવસ્થામાં છે. અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી સ્કૂલના બાળકો માટે 3 માળનું મકાન બનાવવાની અપીલ કરીએ છીએ. બીજી તરફ થરાદ શિક્ષણ અધિકારીએ સમગ્ર વાતનો છેદ ઉડાવીને વાતને અવળે પાટે ચડાવી હતી. લાઇટનું બહાનું નીકળીને વર્ગો બહાર બેસતા હોવાનો તર્ક આપ્યો હતો, પણ જર્જરિત રૂમને નવા મકાન ક્યારે તબદીલ થશે એ બાબતે મગનું નામ મરી નહોતું પાડ્યું. રાછેણા પ્રાથમિક શાળાની અંદર 2 ભાગમાં કેમ્પસ આવેલું છે. બીજા ભાગના કેમ્પસમાં 3 રૂમો છે. એ 3 રૂમો લાઇટના અભાવે તે બાળકો બેસાડી શક્યા નથી. તાત્કાલિક લાઇટ આવી જશે 2 દિવસમાં, અને અત્યારે સાફ સફાઈ કરવાની સૂચના આપી છે. તો અઠવાડિયાની અંદર બીજા કેમ્પસમાં બાળકો 6 થી 8ને બેસે, અને જૂના કેમ્પસમાં પણ 3 રૂમો સારી હાલતમાં છે, એ ત્યાં બેસે. અને પૂરતા રૂમો છે એના માટે બજેટમાં જોગવાઈ કરી છે, અને જ્યારે મંજૂર થઈને આવશે એટલે આગળની કાર્યવાહી કરશું. હાલ તો ખુલ્લા આકાશ માથે સતત ભયના ઓથાર હેઠળ શાળા ચાલી રહી છે, પણ જર્જરિત મકાન ક્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે એ કહેવું અશક્ય છે. વારંવાર અનેક ઘટનાઓ બાળકો સાથે ઘટી રહી છે, છતાં તંત્ર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર ક્યારે આ નાના બાળકોને નવીન મકાન આપીને ભયમુક્ત બનાવે છે એ જોવું રહ્યું.